નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગઈકાલે ગોલ્ડન ચોકડી પાસે ગેસ લાઇનમાં ભંગાણ થતા હજારો ઘર ગેસ વગર તકલીફ પડી હતી। તેનું જિમ્મેદાર કોણ? જ્યારે પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને માંગણી કરી છે કે જલ્દીમાં જલ્દી આવા અધિકારીઓ પર કાર્યવાહી થાય તેવી માંગ સાથે પત્ર લખ્યો છે। વડોદરા શહેરમાં લગભગ 3.3 લાખ ફેમિલીઝ, સીએનજી સ્ટેશન, હોટલ્સ, રેસ્ટોરન્ટ કાલે ગેસના સપ્લાય વગર હેરાન થયા છે। કારણ ડ્રેનેજ લાઇનના કામ કરતી વખતે ગેસ લાઇનમાં પંચર થયું, મેઇન મુખ્ય નળિકા જે વડોદરા શહેરમાં ગેસ સપ્લાય કરે તેમાં। મારું કહેવું એ છે કે વડોદરા શહેરમાં જ્યારે સ્માર્ટ સિટીની વાતો થાય છે, EMRS સિસ્ટમની વાત થાય છે, GIS મેપિંગની વાત થાય છે, તો પછી જ્યારે ટેન્ડર અપાતા હોય એ પહેલાં ટ્રાયલ પીટ લઈને ક્યાં કઈ લાઇન છે ઓનલાઈન તમે જોઈ શકો છો। તેમ છતાં વારંવાર ઇજારદારોને ફાયદો કરાવવા, ભ્રષ્ટાચાર આદરવા, કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારી અને કન્સલ્ટન્ટ ટ્રાયલ પીટ લીધા વગર, આ બધો અભ્યાસ કર્યા વગર, સંકલન વગર ટેન્ડર આપે છે, જેના લીધે તમે જોશો ખોડિયારનગરથી લઈ અને પાંજરાપોળ સુધીની જે લાઇન હતી એમાં 4.5 કિલોમીટરનો જે રોડ છે ત્યાં ડ્રેનેજ લાઇનનું એલાઇનમેન્ટ શિફ્ટ કરવું પડ્યું। એ જ રીતના કાલે આ ગેસની લાઇન તૂટી। આ ભ્રષ્ટાચાર આદરવાના ખેલમાં જે નાગરિકો હેરાન થાય છે તેની સામે અમે ડિમાન્ડ કરીએ છીએ કે હવે પછી કોઈ બી ટેન્ડર ટ્રાયલ પીટ લીધા વગર અપાય નહીં, અને જે અધિકારીઓએ આ ભ્રષ્ટાચાર આદરવા માટે અને સંકલનના અભાવથી જે નાગરિકોને હેરાન કર્યા છે તે અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય ને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે। Subscribe now and press the bell icon. Never miss an update.